નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે વિશ્વના સૌથી મોટા મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે, ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર, ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આજે સંકલ્પને સાર્થક કરવા 21 જૂનના યોગ ડેની ઉજવણી સાથે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગ શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ દૈનિક જીવનમાં અપનાવવો જોઈએ. યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે. યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગ મુક્ત બનવામાં મદદ મળે છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વએ યોગનો સ્વીકાર કર્યો છે, ત્યારે યોગ સાથે જોડાઈને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પણ આપણે સૌ ભાગ બનીએ. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે, ત્યારે દરેક નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા, રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગના માધ્યમથી સમગ્ર વિશ્વને જોડ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ સાથે આખું વર્ષ જોડાઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ. તેમણે ઉમેર્યું હતું કે યોગ મનને શાંતિ અને તનને સ્ફૂર્તિ આપે છે, ત્યારે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમે સાથે કુલ યોગ દિવસના 10થી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય, રેન્જ આઈજી કલેક્ટર, પશ્ચિમ કચ્છ એસપી, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર ઉપરાંત યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડિનેટર સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી સ્મૃતિવન ભુજ કચ્છ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી વખતે આ વિસ્તારના સન્માનીય સાંસદ આદરણીય વિનોદભાઈ, આદરણીય ધારાસભ્ય કેશુભાઈ, જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો અને વિશાળ સંખ્યામાં નગરજનોની હાજરીમાં ઉપસ્થિતિમાં આ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી રાજ્ય કક્ષાનો આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે સારા વિશ્વની અંદર યોગનું મહત્વ સમજાવીને અને યોગ શું છે અને સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે એ જોડવાનું કામ કઈ રીતે કરે છે, વિગતે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પણ વિગતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિગતે વાત કરી. આજનો આ દિવસ અમારા ખાસ કરીને આ સ્મૃતિવનમાં ભુજ કચ્છ ખાતેથી આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો. ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટી તંત્ર અને એના સૌ પદાધિકારીઓ અને ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ ઐતિહાસિક સ્મૃતિવનની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી. વહીવટતંત્ર અને સૌ અધિકારી મિત્રો અને સૌ લોકો સાથે મળી કરીને આજે યોગની ઉજવણી કરી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો છે. આજે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને યોગ આપણા મનને શાંતિ આપે છે, શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ યોગનો સંદેશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યોગ બોર્ડ દ્વારા આજે દરેક ગામની અંદર, દરેક શહેરની અંદર યોગ કરતા લોકો યોગની અંદર જોડાય એવું પણ રાજ્ય સરકાર દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે. હું ફરી એકવાર
આજના આ પવિત્ર દિવસે સૌને મારી યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે કચ્છ જિલ્લાની અંદર પણ સ્મૃતિ વનની અંદર આજે હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાણા હતા. આપણે કચ્છ ભુજ જિલ્લામાં યોગનો સતત પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત બનાવવા માટે આજની થીમ છે વન અર્થ વન હેલ્થ. અને મનની શાંતિ માટે અને શરીરના સ્વસ્થ માટે અને आध्यात्मिक ऊर्जा માટે योग बहुत ही जरूरी है. योग बहुत उपयोगी है जीवन के सर्वांगीण विकास के लिए, जीवन के हर क्षेत्र में आगे बढ़ने के लिए और जीवन का महत्वपूर्ण पहलू समझने के लिए योग हर क्षेत्र में जरूरी है. योग के बिना किसी का कल्याण नहीं. आज वर्तमान समय में भौतिकवादी युग है. भौतिकवाद के कारण आज लोग मेंटली डिस्टर्ब છે, फिजिकली डिस्टर्ब છે અને સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિકતા की तरफ से दूर भागे છે. વર્તમાન સમયમાં આજે નાના નાના છોકરાઓ મોબાઈલના દુરુપયોગના લીધે આજે આ સ્વસ્થ જીવન, માનસિક સંતુલન બગડે છે, ચીડચીડાપન बढ़े છે અને મોટાપા અને મેદસ્વીતાને કારણે આજે લોકોના ઘણી બધી હાર્ટ એટેક की બીમારીઓ થાય છે અને હૃદય રોગની પ્રોબ્લેમ થાય છે. એ બી ઓબેસિટી અને डायबिटीज, शुगर, हाई बीपी, लो बीपी, कमर दर्द, थायराइड, अनेक समस्याओं का अंबार लगा हुआ है. उन सभी समस्याओं से समाधान पाने के लिए, अपने जीवन का आनंद लेने के लिए, असली आनंद लेना है, भोजन का सुख लेना, नींद का सुख लेना, जीवन का सुख लेना है तो योग जीवन में सर्वांगीण विकास के लिए आवश्यक है, उपयोगी है. યોગા એટલે આપણે સ્વસ્થ શરીર માટે સારો છે અને યોગા કરવાના અનેક ફાયદા છે. જાણે કે શરીરમાં કોઈ પણ બીમારી આવતી નથી યોગા કરવાથી અનેક ફાયદા છે. અમે બધાને કહેશું કે યોગા કરો અને યોગ સાથે જોડાઓ, એની અમે શુભકામના દઈએ છીએ.